હું આ એક મોટા મોટા ડાપણ કરેલા ને એમને એક પ્રશ્ન પૂછું છું કે તમે એમ બોલો છો ને વાતે વાતે અમુક અમુક કે ભૂલું બધું બધું ભૂલો પણ મા બાપને ભૂલશો નહીં. એટલે તમને એમ કહું છું આ ડાપણ ઠોકાયા એમને કે તમે મા બાપની સેવા કરો છો કે આવી વાતો કરો કે મા બાપને ભૂલશો નહીં. તમે કરી સેવા કોઈ દી કે નરમાં ડાપણ ઠોકો હતા એક દિના કરી બતાવો મા બાપની સેવા કેમ થાય છે પછી ડાપણ ઠોકો. બોલતો તો હોવું ને આવડે કરતાં કોક કોક વીગળાને જ આવડે. એ હેલ નથી થતું. વાતું તો ઘણીએ કરી નાખે. હું આપને તારા ઉતારું ઉતારવા જતા તને ખબર પડે આપમાંથી એમને નથી ઉતરતા. અને બીજું એ કે મા બાપની સેવા કરવાવાળા હોય ને એકાબીજાના બદલા હોય છે એમના. શ્રાવણા કર્યા હતા ને શ્રાવણના હંસલો હંસલી તો આગળ લાવતા એના માતા પિતા. અને શ્રાવણ તો કાચબો એને તીર્થ કરાય છે 68. પછી હંસલો હંસલી તીર્થ કરાવતા અંબાજીના ડુંગરમાં ડુંગર હળવતો જઈએ નીરના પ્રસાદ ત્યાં એટલે ઉગલીના માળામાં તો કાચબો હળગી પડ્યો. એટલે હંસલી મેં પડ્યા આંસુ બીજી એટલે આંસુનો અંધો અવતાર એમને ભગવાનને પછી અર્ધવસ્થામાં મેળ્યો હતો. અને શ્રાવણ બન્યા પછી કાચબો શ્રાવણ બન્યો. એના મા બાપ પછી એને 68 તીર્થ કરવા માટે એને બદલોમાં 68 તીર્થ કરાવી હતી. બદલો ઉતાર્યો હતો. એમ તમારે બદલો હશે ને તો તમે મા બાપની સેવા કરશો ન કે વાતો ખાલી કરશો. કાંઈ નહીં. જય કૃષ્ણ.